યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે નારદ પુરાણમાં 19મા ભાગનો પાઠ સાંભળશું। હરિ ઓમ। આ પ્રમાણે ભૂમંડળ ઉપર વિજય મેળવી શૂરવીર સગર તુરત જ આચાર્ય વશિષ્ઠજી પાસે આવ્યા। તેમને પોતાના ગુપ્તચરો પાસેથી એ વાતની જાણ થઈ ગઈ હતી કે મારા શત્રુઓ ગુરુના શરણે ગયા છે। બાહુપુત્ર સગરને આવેલા સાંભળીને મહર્ષિ વશિષ્ઠ શરણાગત રાજાઓની રક્ષા કરવા તથા પોતાના શિષ્ય સગરની પ્રસન્નતા માટે ક્ષણભર વિચાર કરવા લાગ્યા। પછી તેમણે કેટલાયે રાજાઓના માથા મુંડાવી નાખ્યા અને કેટલાયે રાજાઓની દાઢી મૂછ પણ મુંડાવી નાખી। આ જોઈને સગર હસી પડ્યા અને પોતાના તપોનિધિ ગુરુને આ પ્રમાણે કહ્યું। સગર કહે છે, હે ગુરુદેવ, તમે આ દુરાચારીઓની વ્યર્થ રક્ષા કરો છો। આમણે મારા પિતાના રાજ્યને પડાવી લીધું હતું, તેથી હું બધી રીતે તેમનો સંહાર કરી નાખીશ। પાપાત્મા દુષ્ટ મનુષ્ય ત્યાં સુધી દુષ્ટતા કરે છે જ્યાં સુધી તેઓ પ્રબળ હોય છે। તેથી શત્રુ જો દાસ બનીને આવે, વેશ્યાઓ સૌહાર્દ દેખાડે અને સાપ સાધુતા પ્રગટ કરે તો કલ્યાણકામી પુરુષે તેમના પર વિશ્વાસ કરવો ન જોઈએ। ક્રૂર મનુષ્ય પ્રથમ તો જીભ વડે બહુ કઠોર વાણી બોલે છે, પરંતુ જ્યારે નિર્બળ થઈ જાય છે ત્યારે તે જ જીભથી બહુ જ કરુણાજનક વાતો કરતા હોય છે। જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તે નીતિશાસ્ત્રના જ્ઞાતા પુરુષે દુષ્ટોના દંભપૂર્ણ સાધુભાવ અને દાસભાવ પર કદી વિશ્વાસ કરવો નહીં। નમ્રતા દેખાડતા દુર્જન, કપટી મિત્ર અને દુષ્ટ સ્વભાવની સ્ત્રી પર વિશ્વાસ કરનાર પુરુષ પર મૃત્યુનું સદા જોખમ રહે છે। તેથી હે ગુરુદેવ, તમે આ લોકોની પ્રાણ રક્ષા ન કરો। આ લોકો રૂપ તો ગાય જેવું બનાવીને આવ્યા છે, પરંતુ આમના કર્મ વાઘ જેવા છે। આ બધા દુષ્ટોનો વધ કરીને હું તમારી કૃપાથી આ પૃથ્વીનું પાલન કરીશ। વશિષ્ઠજી કહે છે, હે મહાભાગ, તમને અનેકાનેક સાધુવાદ છે। હે શ્રુવત, તમે સાચું કહો છો, તેમ છતાં મારી વાત સાંભળીને તમને શાંતિ મળશે। હે રાજન, બધા જીવો કર્મોની રસ્સીથી બંધાયેલા છે, તેમ છતાં જેઓ પોતાના પાપોથી જ મરી ગયા છે તેમને ફરી શા માટે મારો છો? આ શરીર પાપથી ઉત્પન્ન થયું અને પાપથી જ વધતું રહ્યું છે। આને પાપ પરાયણ સમજીને તેને શા માટે તેનો વધ કરવા ઉદ્ધત થયા છો? તમે વીર ક્ષત્રિય છો। આ પાપ પરાયણ શરીરને મારીને તમને કઈ કીર્તિ મળશે? આવું વિચારીને આ લોકોને મારશો નહીં।
ગુરુ વશિષ્ઠના આ વચન સાંભળીને સગરનો ક્રોધ શાંત થઈ ગયો. તે સમયે મુનિ પણ સગરના શરીર પર પોતાનો હાથ ફેરવતા રહીને બહુ પ્રસન્ન થયા. ત્યાર પછી મહર્ષિ વશિષ્ઠે ઉત્તમ વ્રતનું પાલન કરનારા અન્ય મુનિઓની સાથે મહાત્મા સગરનો રાજ્યાભિષેક કર્યો. સગરને 2 પત્નીઓ હતી, કેશિની અને સુમતિ. હે નારદજી, આ બંને વિદર્ભરાજ કશ્યપની કન્યાઓ હતી. એકવાર રાજા સગરની બંને પત્નીઓ દ્વારા પ્રાર્થના કરવાથી ભૃગુવંશી મંત્રવેતા ઔર મુનિએ તેમને પુત્ર પ્રાપ્તિ માટે વરદાન આપ્યું. તે મુનીશ્વર ત્રિકાળ જ્ઞાની હતા. તેમણે ક્ષણવાર ધ્યાનમાં સ્થિત રહીને કેશિની અને સુમતિના હર્ષને વધારતા રહીને આ પ્રમાણે કહ્યું. ઔર મુનિ કહે છે, મહાભાગે, તમારા બંનેમાંથી એક રાણી તો એક જ પુત્રને પ્રાપ્ત કરશે, પરંતુ તે પુત્ર વંશને વધારનારો થશે. પરંતુ બીજી રાણી માત્ર સંતાન વિષયક ઈચ્છાની પૂર્તિને માટે 60,000 પુત્ર પેદા કરશે. તમે બંને પોતાની રુચિ અનુસાર આ 2માંથી એક વર માંગી લો. ઔર મુનિનું આ વચન સાંભળીને કેશિનીએ વંશ પરંપરા માટે એક જ પુત્રનું વરદાન માંગ્યું તથા રાણી સુમતિને 60,000 પુત્ર ઉત્પન્ન થયા. હે મુનિ શ્રેષ્ઠ, કેશિનીના પુત્રનું નામ હતું અસમંજસ. દુષ્ટ અસમંજસ પાગલના જેવી ચેષ્ટા કરવા લાગ્યો. તેને જોઈને સગરના બધા પુત્રો ખોટું આચરણ કરવા લાગ્યા. આ બધાને દૂષિત કર્મોને જોઈને બાહુપુત્ર રાજા સગર ઘણા દુઃખી થયા. તેમણે પોતાના નિંદિત કર્મો પર બહુ વિચાર કર્યો. તેઓ વિચારવા લાગ્યા, અહો, આ સંસારમાં દુષ્ટોનો સંગ અત્યંત કષ્ટદાયી છે. તરત જ અસમંજને અશુમાન નામે પુત્ર થયો, જે બહુ ધર્માત્મા, ગુણવાન અને શાસ્ત્રોનો જ્ઞાતા હતો. તે સદા પોતાના પિતા રાજા સગરના હિતમાં રત રહેતો હતો. સગરના બધા દુરાચારી પુત્રો રાજ્યમાં ઉપદ્રવ કરવા લાગ્યા. તેઓ ધાર્મિક અનુષ્ઠાન કરનારા લોકોના કાર્યમાં વિઘ્ન નાખતા હતા. તે દુષ્ટ રાજકુમારો સદા મદિરાપાન કરતા અને પારિજાત વગેરેના ફૂલો લાવીને પોતાના શરીરને શૃંગારતા હતા. તેમણે સાધુ પુરુષોની આજીવિકા છીનવી લીધી અને સદાચારનો નાશ કરી નાખ્યો. આ બધું જોઈને ઇન્દ્રાદિ દેવતા અત્યંત દુઃખથી વ્યતીત થઈને આ સગરના પુત્રોના નાશ માટે કોઈ ઉપાય વિચારવા લાગ્યા. બધા દેવતાઓ કોઈ નિશ્ચય કરીને પાતાળની ગુફામાં રહેવાવાળા દેવેશ્વર ભગવાન કપિલ પાસે ગયા. કપિલજી પોતાના મન દ્વારા પરમાનંદ સ્વરૂપ આત્માનું ધ્યાન કરી રહ્યા હતા. દેવતાઓએ દંડની જેમ પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. તો અહીંયા નારદ પુરાણનો 19મો ભાગ સમાપ્ત થાય છે.
દેવતાઓએ જે સ્તુતિ કરી તે હવે આપણે 20મા ભાગમાં સાંભળશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.